સો પ્રવેક સોલાટી, જ્યારે પલક સરે આવીને આ કોન્સેપ્ટ સમજાવ્યો, એક સોલાર કંપની એક હોરર શોર્ટ ફિલ્મ બનાવશે, તો શું થોટ આવ્યો એના પહેલાં? ડરી ગયા કે એક્સાઇટ થઈ ગયા એકદમ? એટલે પલકભાઈનો મને પહેલાં ફોન આવેલો કે નીતિનભાઈ એક જોરદાર આઈડિયા છે. એટલે મેં કીધું કંઈક નવું જશે, દર વખતે જોરદાર જ હોય છે. એટલે પછી અમે મને આખો આઈડિયા સમજાવ્યો કે આવી રીતે આવું રીતે થશે આખું XYZ. એટલે મને પહેલાં તો એવું થયું કે આ રિયલી થઈ શકશે ખરું, એમ આટલો ક્લાઇમેટ આપણે ઊભો કરી શકીશું, ક્લાઇમેક્સ ઊભો થઈ શકશે કે નહીં એમ. પણ છતાં પણ જે આઈ હેવ વોચ ધ પ્રીમિયર અને ખરેખર સુપર્બ છે. અને જે એક્ઝિક્યુશન થવું જોઈએ એવું જ એક્ઝિક્યુશન થયું છે. અને અમારા રિએક્શન પણ એવા જ હોવા જોઈએ કે જેવા એક્સપેક્ટેડ હતા. યસ, થોડું એડ કરીશ. એકચ્યુઅલી નોર્મલી નીતિન આખું લીડ કરે છે માર્કેટિંગ, સો આઈ વોઝ ધ વન કે મને આઈડિયા નહોતો, મને અને સાગરને. અને અમે જ્યારે આ પ્રીમિયર જોયું અને એ વખતે જે અમને સરપ્રાઇઝીસ મળ્યા પ્લસ જે એક્સાઇટમેન્ટ હતું, સ્ટીલ અત્યારે પણ છે ને, ઘણો ટાઈમ થઈ ગયો પ્રીમિયર જોઈને, અત્યારે પણ ગૂસબમ્પ છે. અને આ જ્યારે લોકો જોશે ત્યારે એ લોકોને કેવું ફીલ થશે એ એક્સાઇટમેન્ટમાં હટે અમે હજુ પણ એને વેઇટ કરીએ છીએ. વી આર સો મચ ઈગર કે ક્યારે આ રિલીઝ થાય અને લોકો ક્યારે આને વોચ કરે. થેન્ક યુ સો મચ. ત્યારે આમ જોયું ને ત્યારે તો એવું લાગ્યું કે આ છે નેક્સ્ટ લેવલ છે, સિનેમા લેવલ.